મિત્રો, હાઉસિંગ બોર્ડ દ્વારા જે નોટિસ આપવામાં આવી છે, આ તમામ લોકો એ નોટિસનો જવાબ આપવા માટે અત્યારે હાઉસિંગ બોર્ડની ઓફિસમાં છે. ખંડેરા માર્કેટ કમિશનર ઓફિસમાં ગયા, ત્યાંથી એક સારો જવાબ મળ્યો છે કે ત્યાં રિલાયન્સના જે મકાન છે એ મકાનના એટલે રિલાયન્સના અધિકારીઓને ભેગા થઈને જે મેન્ટેનન્સ છે એમના જોડે મેન્ટેનન્સ લેવામાં આવશે અને મેન્ટેનન્સના પૈસાથી જે કંઈ થોડું ઘણું સમારકામ બાકી છે એ બધા ભેગા મળીને કરીશું. પણ અમને જે આ નોટિસ આપવામાં આવી છે અમારા બ્લોકમાં ચોંટાડવામાં, એનો જવાબ આપવા માટે અહીંયા આગળ આવ્યા છે અને એની રિસીવ કોપી કરાવી રહ્યા છે. આપને બતાવું, આખા 2000 મકાનોની 2000 પબ્લિક આ હેરાન થઈ રહી છે. આ છે કામ, આ રીતના એમના કામગીરી છે. આ પબ્લિકને ગમે ત્યારે લાઇનમાં ઊભી રાખવાની, ગમે ત્યારે ગમે તે રીતે હેરાન કરવી. આ મધ્યમ વર્ગના લોકો છે જે માંડ પોતાનું ગુજરાન ચલાવી શકે છે. એક હમણાં થોડા સમય પહેલાં સ્માર્ટ મીટરના નામ પર હેરાન કરી મૂક્યા અને અત્યારે હવે મકાન તોડવાના નામ પર હેરાન કરી મૂક્યા. આ એમનું કામગીરી છે અને આ અત્યારે અહીંયા રિસ્યુ કોપી તમામ પ્રકારની ઇન્વર્ટ કરાવી રહ્યા છે. શું કહેશો માસી, તમે કઈ રીતે હેરાનગતિ થઈ રહી છે? આ ખોટી રીતે આપણને હેરાન કરવામાં આવી રહ્યા છે અને અત્યારે ચોમાસાની સિઝન છે અને આપણને કહેવામાં આવી રહ્યું છે કે 7 દિવસની અંદર મકાન ખાલી કરો. મધ્યમ વર્ગનો પરિવાર જે આજીવન ચલાવતો હોય, આજીવિકા માટે રાત દિવસ મહેનત કરતો હોય, એ વ્યક્તિઓને આજે લાઇનમાં ઊભું રહેવું પડે છે. લોકોના પોતાના નોકરી ધંધા બૈરાઓ ખાવા પીવાનું બનાવ્યા વગર અત્યારે જે રઝળપાટ કરી રહ્યા છે એ તદ્દન ખોટી વાત છે. તો એના માટે થઈને અમે આનો જવાબ આપવા માટે આવેલા છીએ અને અમારા જવાબની કાર્યવાહી પ્રોપર નહીં થાય તો એના માટે અમે ખરેખર મોટું આંદોલન કરીશું. આ તમામ લાઈન આજે તમે લાઈન જોઈ શકો છો, આ છે પોતાની કોપી ઇન્વર્ટ કરવા માટે આવેલા કે અમારા મકાન જે જર્જરિત હતા એનું અમે રિપેરિંગ કર્યું છે, બાકી થોડું ઘણું બાકી હશે એ અમે બાંયધરી આપીએ છીએ કરવાનું. પણ જે સૌથી મોટી તકલીફ છે કે રિલાયન્સના મકાન જે લીધેલા છે એ પૂર્ણ જર્જરિત હાલતમાં છે. એ રિલાયન્સે મેન્ટેનન્સ આપ્યું નથી, એ મેન્ટેનન્સ આપે ને એ મકાનની સારવાર થાય. આ પ્રકારની તકલીફ આ જે પોતાના મકાન માલિકો છે, જેમને પોતાના મકાન જાતા પૈસા ખર્ચીને સમારકામ કરાવેલું છે, સારા મકાન છે, જર્જરિત મકાન નથી, છતાં હેરાન થઈ રહ્યા છે. અને આ તમામ લોકો એ પોતાની નોટિસનો જવાબ આપવા માટે આવેલા છે, કોપી ઇન્વર્ટ કરાવવા આવ્યા છે. આ તમામ લાઈન તમે જોઈ શકો છો. બસ થોડા સમય પહેલાં સ્માર્ટ મીટરના નામ પર હેરાન કર્યા, લાઇનમાં લગાવ્યા અને હવે મકાન તોડવાના નામ પર લાઇન પર લગાવ્યા. શું આ પ્રશાસન છે? આ છે સરકાર. આ પ્રકારના અમારા જોડે જ્યારે કામ થાય છે અમે હેરાન કરી મૂકીએ છીએ, અડધી રાતે લાઇનમાં લગાવવાના. આ પ્રકારની કામગીરી અમારી જોડે થાય છે અને અમે હેરાન થઈએ છીએ. તો આ યોગ્ય છે મિલિનભાઈ? ના. કેટલા હેરાન થાવ છો? બહુ હેરાન થઈ ગયા. આ નોકરીઓ છોડીને આવ્યા છે. હા, તો તમે અવાજ ઉઠાવો. અવાજ ઉઠાવવા માટે જ અહીંયા આવ્યા આજે આખું હાઉસિંગ અહીંયા ભેગું થઈ ગયું છે. કારણ શું? કારણ કંઈક તો હશે ને આખું હાઉસિંગ ભેગું થઈ ગયું છે. લોકો નોકરીઓ છોડીને એમના કામ ધંધા છોડીને આવ્યા છે. નોકરી છોડીને લોકો આવ્યા છે, બધા ધંધા રોજગાર મૂકીને આવ્યા. ખોટું છે આ વસ્તુ, ખોટી છે. હા, ચાલે. માસી આટલી ઉંમરે દોડી કરવી પડે? મકાન તૂટી જાય હે? મકાન જિંદગીમાં એકવાર બને ને આ એક કાગળિયા પર લખીને આપી દે મકાન તમારા ઉતારી લેવામાં આવશે. હે, એક કાગળ પર લખીને આપી દે. આ મકાન બનાવતા આખી જિંદગી નીકળી જાય. હે, શું કેવું છે તમારું? મારા બરાબર છે. આ તમામ લોકો બરાબર ને, મકાન બનાવતો આખી જિંદગી નીકળી જાય અને એક નોટિસના કાગળિયા પર આપણે લાઈનમાં લાગી જઈએ. શું કેવું છે? આ જોજો, આ તમે જો, તમે જે પ્રજાના હિત માટે તમને જે આ ટેક્સના પૈસે તમને જે નોકરીઓમાં પગાર ચૂકવવામાં આવે છે, જે તમને આ જ લોકો વોટ આપીને તમને જગ્યા પર બેસાડે છે, એ લોકો કેવા હેરાન થાય છે. અને ચોમાસાના ટાઈમ છોકરાઓની સ્કૂલ ખુલી, આવા સમયે હેરાન કરશો, જેને આ મકાન બનાવવામાં આખી જિંદગી નીકળી જાય છે અને એક કાગળના ટેક નોટિસ ઉપર આપણે લાઈનમાં લાગીને મકાન બચાવવા નીકળવું પડે છે. કામ ધંધાવાળાનો ટાઈમ હોય ના હોય,
ભલે આવા લફડા ઉભા કરે કેમનું ચાલે યાર નોકરી પર રજાઓ પાડવી પડે. પછી એ લોકો પાસે મશીનરી છે, મટીરિયલ છે, માણસો છે, માણસો છે. એવું કેમ સર્વે બોલવાનું છે તેની જગ્યાએ રિન્યુએશન કેમ ટિકિટ કેમ નથી કરતા એ લોકોનું પણ ભૂલ છે ને બરાબર છે. એસ્ટિમેટ આપીને 50,000 છે પહેલા અને બહાર આપી દે લોકોને- એમને પૈસા. આપણે કેમ માણસો શોધવા જવાના બધા? તો પછી હવે આ માંગ તમારી નહીં માને તો શું કરશો? આગળ રજૂઆત, ઉગ્ર આંદોલન ગમે તે કરશો ને બચાવવા માટે? ટાઈમ આવે બધું કરવું પડે એવું છે. એનું બીજું મકાન ના હોય તો તમે છૂટે તો કરવાનો જ છે બિલકુલ. આજે તમે મકાનની કિંમત સમજો બાર કોઈની એટલી તાકાત નથી મકાન લેવાની એટલો બધો મકાનનો ભાવ છે હું બોલે ભાવ માંગે. તો આ વરસાદની ઋતુમાં કઈ જાય માણસ સામાન લઈને માણસને રહેવા માટે છત જોઈએ કે નહીં હજારોની સંખ્યામાં આજે મકાન, 2000ની આજુબાજુ મકાનો છે. આજે ગરીબ માણસ ઉપર પેટ પર લાત પડી રહી છે એ કોઈને ખ્યાલ નથી પૈસા આવતો વાળો તો બધું કરી શકે, પૈસા ના આવે શું કરે? માંડ લીધું હોય શું કરે? હપ્તા ભરે કે પછી ઘર ચલાવે કે પછી ભાડે રહેવા દે. આ મધ્યમ વર્ગીય લોકો જેની હાલત અત્યારે એટલી કફોડી છે કે આવા તબલકી નિર્ણયોના કારણે આ લોકો હેરાન થાય છે, ગરીબ લોકો હેરાન થાય છે, મધ્યમ વર્ગના લોકો હેરાન થાય છે. ના નોકરી ધંધો મળે, ના રોજગાર મળે, ના શિક્ષણ મળે, ના આરોગ્ય મળે, અને જે કંઈ મકાન પોતે બાપદાદાનું કે પોતે માંડ માંડ કમાઈને બનાવેલું હોય એ મકાનો એક નાના અમતા નોટિસ પીરિયડ ઉપર મકાન ખાલી કરવું પડે કે જર્જરિત થઈ ગયું છે નામ પર તોડી નાખવું પડે. અમે તમને હાથ જોડીને અત્યારે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે જે આમની માંગ છે તમામ માંગો સ્વીકારવામાં આવે, અને જો કદાચ તમે આ તબલકી નિર્ણય પર અક્કમ રહેશો તો ના છૂટકે અમારે ભગતસિંહનું રૂપ લઈને આગળ આંદોલન કરવું પડશે. તમે આને ધમકી સમજો, ચેતવણી સમજો કે ચીમકી સમજો, જે સમજો એ અમે તમામ પ્રકારના રૂપ લઈને આ નિર્ણયને પાછો ખેંચાવીશું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.